સેમિનાર ને વર્કશોપ અને જેની અંદર ખાસ કરીને ભારત સરકારની જે નીતિઓ છે એ નીતિઓથી ગુજરાતને અને દેશને કઈ રીતે લાભ મળે ઔદ્યોગિક વિકાસમાં અને સંતુલિત વિકાસમાં, એની ચર્ચા 1 ડિસેમ્બરથી શરૂ થતા અને 9 જાન્યુઆરી સુધી આ પ્રી વાઇબ્રન્ટ ઇવેન્ટ્સ થનાર છે. એ પ્રી વાઇબ્રન્ટ ઇવેન્ટ્સની અંદર એક બે ઇવેન્ટ બહુ વિશિષ્ટ છે. સ્ટાર્ટઅપ જે આઈ ક્રિએટ ગુજરાતમાં થોડાક વર્ષો પહેલા માનનીય વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં એમના વિઝન અને એમના સ્વપ્ન પ્રમાણે એમના દ્વારા સ્થાપિત કરવામાં આવેલું, એની અંદર સ્ટાર્ટઅપ અને યુનિકોર્નનું એક મોટામાં મોટું એવું ઇવેન્ટ જે અત્યાર સુધીમાં ભારતમાં કદી ન થયું હોય એ પ્રકારનું ઇવેન્ટ યોજવામાં આવશે. સાથે 10, 11 અને 12 જાન્યુઆરીમાં 10મીએ માનનીય વડાપ્રધાન શ્રી ગ્લોબલ ટ્રેડ શો નું ઉદ્ઘાટન કરશે અને જેનું થીમ આત્મનિર્ભર ભારત છે, આત્મનિર્ભર ગુજરાત છે. વાઇબ્રન્ટનું થીમ આત્મનિર્ભર ભારતથી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત, ફ્રોમ આત્મનિર્ભર ગુજરાત ટુ આત્મનિર્ભર ભારત. એટલે જે આત્મનિર્ભર ભારતનું સૂત્ર માનનીય વડાપ્રધાનશ્રીએ આપેલું છે એ સૂત્ર ઉપર અલગ અલગ વિષયોમાં, દાખલા તરીકે એક આંતરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સનું રાઉન્ડ ટેબલ છે. સાથે રશિયાના 15 જેટલા ગવર્નર્સ, ફાર ઈસ્ટ ગવર્નર્સ, એનું રાઉન્ડ ટેબલ માનનીય વડાપ્રધાનશ્રીના અધ્યક્ષ સ્થાને થનાર છે. બપોરે 10મી તારીખે વાઇબ્રન્ટ ગુજરાતનું ઉદ્ઘાટન થશે, જે ઇનોગ્રલ પ્રોગ્રામ લગભગ 2-2:30 વાગ્યાથી સાંજે 5:30-6 વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ બીજા દિવસે 11મી તારીખે જે દૂરદૃષ્ટિ અને ન ભૂતો ન ભવિષ્યથી પ્રકારની યોજના, ગતિશક્તિ યોજના, જેનો અનાવરણ દેશ સમક્ષ થોડાક અઠવાડિયા પહેલા માનનીય વડાપ્રધાનશ્રીએ કર્યો, એ યોજના હેઠળ કઈ રીતે ગુજરાતને લાભ મળે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, ઇન્વેસ્ટમેન્ટ્સમાં, અને ભારત સરકારના અન્ય વિભાગો પણ એની અંદર ભાગ લેશે. સાથે મેક ઇન ઇન્ડિયા અને બીજા વિષયો, અને ખાસ કરીને ભારત સરકારે જે પીએલઆઈ સ્કીમ, પ્રોડક્શન લિંક ઇન્વેસ્ટમેન્ટની લગભગ 13 જેટલી યોજનાઓ અલગ અલગ સેક્ટર્સમાં જાહેર કરી છે, એ યોજનાઓની ચર્ચા અને એ યોજનાઓથી ગુજરાતમાં કઈ રીતે ઔદ્યોગિક વિકાસ થઈ શકે, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ હોય, બેટરી હોય, હાઇડ્રોજન અને બેટરી સ્ટોરેજ, સાથે બીજા વિષયો ઉપર ફાર્માસ્યુટિકલમાં, ટેક્સટાઇલમાં, એ બધા વિષયોમાં જે પ્રોડક્શન લિંક સ્કીમ્સ ભારત સરકારે જાહેર કરી છે છેલ્લા 1 વર્ષમાં, આત્મનિર્ભર ભારતના નેજા હેઠળ જે માનનીય વડાપ્રધાનશ્રીએ મહામારી પછી ભારત કઈ રીતે સક્ષમ બને, અને ભારત સક્ષમ બને તો દુનિયામાં ઓછા ભાવે નિર્યાત કરી શકે અને પ્રોડક્શન કોસ્ટ નીચે લાવી શકે, બીજી જગ્યાઓએ જે પ્રોડક્શન થાય છે ભારતમાં પ્રોડક્શન થાય, એના માટેની જે પ્રોડક્શન લિંક સ્કીમ્સ ભારત સરકારે જાહેર કરી છે, અને નીતિ આયોગ અને બીજા ભારત સરકારના વિભાગોએ આ સ્કીમ્સ તૈયાર કરી છે. એની વિશદ ચર્ચા વિચારણા અને ગુજરાતને કઈ રીતે ઔદ્યોગિક વિકાસમાં આ સ્કીમો દ્વારા લાભ મળે એનું આખું ડિસ્કશન બીજા દિવસે થનાર છે. સાથે ભારત માટે માનનીય વડાપ્રધાનશ્રીએ જે ટેકેડ, કે આવનાર 10 વર્ષ ટેકનોલોજી ડ્રિવન હોય, ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ થાય, ટેકનોલોજીથી વધુમાં વધુ એમ્પ્લોયમેન્ટ મળે, ટેકનોલોજીથી વધુમાં વધુ વેલ્યુ એડિશન થાય, એ વિષય ઉપર બ્લોકચેન હોય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, એવા બધા વિષયો ઉપર ત્રીજા દિવસે ચર્ચા થશે અને સમાપન વિધિ ત્રીજા દિવસે થશે. સાથે આજે જે પ્રમાણે માનનીય મુખ્યમંત્રીશ્રીએ એમએસએમઈ, મીડિયમ એન્ડ સ્મોલ સ્કેલ જે ઇન્ડસ્ટ્રીઝ માટે, એન્ટરપ્રાઇઝીસ માટે જે આજે બેન્કર્સની મીટિંગ કરી છે,
એના માટેનું એક મોટું કોન્ફરન્સ અને મોટો રોડ શો એ ટ્રેડ ફેર જ્યાં થવાનું છે, આપણું જે હેલિપેડ ગ્રાઉન્ડ છે ત્યાં 11મી તારીખે થનાર છે અને એની અંદર હજારો એમએસએમઈ એ પાર્ટિસિપેટ કરવાની છે. તો કુલ મળીને જે એક રૂપરેખા છે વાઇબ્રન્ટ ગુજરાતની 1 ડિસેમ્બરથી ચાલુ થઈને અને 12 જાન્યુઆરી સુધીને એ મેં આપને આપી. હવે આપણે એમઓયુ ની વાત કરીએ તો દર વાઇબ્રન્ટમાં એમઓયુ કરવાની એક પરંપરા છે અને સાથે લગભગ સ્ટ્રાઇક રેટ એમઓયુ નો અત્યાર સુધીનો 70%ની ઉપર છે. પણ એમઓયુ ની અંદર હવે આ વખતે એ રીતે રાખ્યું છે કે આજે પ્રથમ દિવસે લગભગ 25,000 કરોડના એમઓયુ અલગ અલગ સેક્ટર્સમાં, એમાં કેમિકલ હોય, ફર્ટિલાઇઝર હોય, ફાર્માસ્યુટિકલ હોય, મેન્યુફેક્ચરિંગ હોય, લાઈફ સાયન્સીસ હોય, એ બધા એમઓયુ આપ સૌની હાજરી અને આપ સૌના દેખતા પ્રત્યક્ષ રીતે આજે એમઓયુ કરવામાં આવ્યા છે. સાથે આ એમઓયુ વાઇબ્રન્ટ ગુજરાત સુધી દર સોમવારે અમે આ કરવાની પ્રથા ચાલુ રાખીશું. આવતા સોમવારે, એ પછીના સોમવારે લગભગ 11:30 વાગે આ જેટલા એમઓયુ વિશિષ્ટ છે, જેટલા એમઓયુ મોટા છે અને જેટલા એમઓયુ વધુમાં વધુ પ્રોજેક્ટ્સમાં પરિવર્તન થવાની શક્યતા છે એવા એમઓયુને અમે વાઇબ્રન્ટ ગુજરાત સુધી આપના સમક્ષ લઈને આવીશું. પાર્ટનર કન્ટ્રીઝ માટે લગભગ 15 થી 20 પાર્ટનર કન્ટ્રીઝને અહીંયાથી ડિપ્લોમેટિક ચેનલ્સ થ્રુ અમે ઇન્ફોર્મ કર્યા છે અને ઘણાના કન્ફર્મેશન આવી રહ્યા છે, ઘણાના આવી ગયેલા છે. હવે અલગ અલગ રોડ શો નો સારો પ્રશ્ન છે કે કુલ મળીને લગભગ 6 જેટલા રોડ શો અમે દેશમાં કરવાના છીએ. એમાં પહેલું રોડ શો માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને 25મી નવેમ્બરે દિલ્હી ખાતે થનાર છે. બીજો રોડ શો 2 ડિસેમ્બરે મુંબઈ ખાતે થનાર છે. સાથે દેશના મુખ્ય પાટનગરો, દાખલા તરીકે લખનઉ, મદ્રાસ, ચેન્નઈ, બેંગલુરુ અને હૈદરાબાદ, આ જગ્યાઓમાં અમે અલગ અલગ માનનીય જે ગુજરાત સરકારના સિનિયર મંત્રીશ્રીઓ છે અને જે સચિવો છે એ લોકો આ રોડ શો કરવાના છે. વિદેશોની અંદર લગભગ 4-5 જગ્યાઓમાં રોડ શો થનાર છે. એક ટીમ અમારી એક અધિક મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને અમેરિકા જાય છે. એક ટીમ અમારી એક સિનિયર સચિવના અધ્યક્ષ સ્થાને જર્મની, નેધરલેન્ડ્સ, યુકે જાય છે, ફ્રાન્સ, અને એક ટીમ જાપાન માટે મૂકેલી છે. અને માનનીય મુખ્યમંત્રી શ્રી 8મી અને 9મીએ મોટા ભાગે દુબઈ, આબુધાબી અને બીજા જે મિડલ ઇસ્ટના દેશો છે એની યાત્રાએ જઈ રહ્યા છે અને ત્યાં એક મોટું રોડ શો અને ત્યાંના જે મુખ્ય ઉદ્યોગકારો અને સાથે સરકારના અંદર જે મિનિસ્ટર્સ છે અને બાકીના જે ઉચ્ચાધિકારીઓ અને ઉચ્ચ પદાધિકારીઓ છે એમની મુલાકાતે માનનીય મંત્રીશ્રી એમનું જવાનું ટેન્ટેટિવ પ્રોગ્રામ છે. हिंदी में क्या बताऊं? सर बेसिकली 10 बार ये वाइब्रेंट गुजरात हो रहा है, तो क्या क्या तैयारी है और कितने इन्वेस्टमेंट की उम्मीद है गुजरात सरकार को? देखिए, माननीय प्रधानमंत्री जी के दीर्घकालीन विजन और उनके द्वारा, उनकी प्रेरणा से, उनके मार्गदर्शन में वाइब्रेंट गुजरात की जो परंपरा प्रारंभ की गई, उसी श्रृंखला में ये 10वां वाइब्रेंट गुजरात उनके द्वारा बताए गए सिद्धांतों और उनके द्वारा बताए गए मूल्यों पर हम ऑर्गेनाइज कर रहे हैं. ये 10, 11, 12 जनवरी को वाइब्रेंट गुजरात का शो होगा और इसके अंदर आत्मनिर्भर गुजरात से आत्मनिर्भर भारत तक ये एक थीम है, जो आत्मनिर्भर भारत की परिकल्पना और विजन माननीय प्रधानमंत्री जी ने देश के समक्ष रखा है. उसी के ऊपर अलग अलग मुद्दाओं में उनके द्वारा प्रतिपादित अलग अलग कार्यक्रमों की चर्चा होगी. खास करके जो न भूतो न भविष्यति एक कार्यक्रम जो देश की आने वाली पीढ़ियों के लिए भी और वर्तमान पीढ़ी के लिए भी उन्होंने दिया है, उसका नाम है गतिशक्ति. वैसा कोई कार्यक्रम पूरे विश्व में आज तक किसी भी लीडरशिप के द्वारा दिया गया